વેલકમ બેક. સમાચાર બનાસકાંઠાથી. પાલનપુરમાં ચાંદીના સિક્કા મેળવવા માટે પડાપડી થઈ હતી. માનસરોવર નજીક કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળ્યાનો દાવો. માનસરોવર નજીક ખુલ્લી જગ્યામાં ઠલવાયો હતો કાટમાળ અને કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવતા લોકોની ભીડ ઉમટી હતી. લોકોએ કાટમાળમાં શોધખોળ કરી ચાંદીના સિક્કા મેળવ્યા હતા. નવાબી કાળના સિક્કા પણ મળ્યાનો લોકોએ દાવો કર્યો છે. જેમ જેમ વાત ફેલાઈ તેમ સિક્કા શોધવા માટે ભારે ભીડ ઉમટી હતી. મળતી વિગતો અનુસાર ઐતિહાસિક માનસરોવરની આસપાસ આવેલી જૂની દુકાનોને દબાણ અંતર્ગત તોડી દેવાઈ હતી, જેનો કાટમાળ અહીં ઠલવાયો હતો અને તેમાંથી ચાંદીના સિક્કા મળી આવ્યાની વાતો વહેતી થઈ. જે બાદ કાટમાળમાંથી સિક્કા શોધવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી. એવો દાવો છે કે ગત રાત્રે 10 વાગે કેટલાક લોકો એકઠા થયા હતા અને પછી આજ સવાર સુધીમાં ભારે ભીડ ઉમટી હતી. હાલ સમગ્ર ઘટના શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. એક દાવા મુજબ કોઈ પ્રાચીન મંદિર કે પછી દેરાસરનો કાટમાળ પણ અહીં ઠલવાયો હતો, જે બાદ કાટમાળમાંથી અનેકને સિક્કા મળ્યાનો દાવો છે. પાલનપુરમાં ચાંદીના સિક્કા મળવાની ઘટનાએ કુતૂહલ જગાવ્યું છે. પાલનપુરનું ઐતિહાસિક માનસરોવર તળાવ છે અને તેની જે બાજુમાં છે કેટલીક દુકાનો હતી જે દબાણને કારણે તોડી પડાઈ છે અને તેમાંથી ચાંદીના સિક્કા નીકળ્યા હોય એ પ્રકારની અત્યારે તો વાત છે. અત્યારે જે દ્રશ્યો બતાવીશ કે આજે આસપાસના જે સ્થાનિક લોકો છે તે ચાંદીના સિક્કા મેળવવા માટે અથવા તો તેને શોધવા માટે અત્યારે પડાપડી કરી રહ્યા છે. ગત રાત્રે 10 વાગે જે પ્રકારે આ ઘટનાની શરૂઆત થઈ હતી અને અહીંયા લોકો ઉમટ્યા હતા, ત્યારે જે પ્રકારે આ લોકો છે એ ગત રાતથી જ સિક્કાને શોધવાનું કામ કરી રહ્યા હતા, ત્યારે વહેલી સવારે કેટલાક લોકોને અહીંથી ચાંદીના સિક્કા મળ્યા છે એવું પણ માનવામાં આવે છે. ત્યારે અત્યારે તો જે દ્રશ્યો બતાવીશ કે લોકો કેટલી કુતૂહલથી અને કેટલી જિજ્ઞાસાથી આ કાટમાળને ફેદી રહ્યા છે. ક્યાંક આશા છે કે હજુ તેમને વધુ સિક્કા મળે, એટલે કે આ કોઈ પૌરાણિક જગ્યા હોવી જોઈએ અને જેને લીધે આ એક સિક્કા નીકળ્યા હોવાની વાત છે. ત્યારે અત્યારે આપણી સાથે સ્થાનિક છે. આ સમગ્ર ઘટના શું છે, ક્યાંથી શરૂઆત થઈને તમે શું જોયું? રાત્રે લગભગ 10 વાગ્યાની આસપાસ બધું શરૂ થયેલ છે. રાત્રે તો પબ્લિક બેઠેલી હતી તો જોયું તો કદાચ એમ એવું લાગતું કે એમને બેઠી હશે, પણ સવારે 7 સાડા 7 વાગ્યા ત્યારે બપોરે પબ્લિક પણ બહુ ભેગી થયેલી જોઈ તો પૂછ્યું કેમ બેઠા તો બધા કે ચાંદીના સિક્કા મળે છે, તો લોકોને મળ્યા પણ છે. અને એકચ્યુઅલી આ જે કાટમાળ જે છે જૂનો કોઈ મંદિર યા કોઈ દેરાસરને જે નાખવામાં આવેલો છે ને એ કાટમાળમાંથી જે જ્યાં કોઈ જૂનું કોઈ પૌરાણિક મંદિર બન્યું હશે ત્યાં દાટવામાં આવે છે ને એ કાટમાળમાંથી અહીંયા એ કાટમાળ અહીંયા આવેલો છે અને એમાંથી ચાંદીના સિક્કા મળ્યા છે લોકોને. અચ્છા, સવારે તમે શું જોયું લોકો પાસે? લોકો પાસે ચાંદીના સિક્કા જોયા હતા. જે પણ જે સિક્કા હતા એ જૂના અને પૌરાણિક હતા બહુ, એટલે લાગી રહ્યું છે કે કદાચ કોઈ પાલનપુરની અંદર ક્યાંક જૂના જે નવાબી શાસનના ટાઈમના જે સિક્કા લાગી રહ્યા છે એ પણ જોવામાં આવેલા છે. એના ફોટો અને વિડીયો મારા જોડે એવિડન્સ પ્રૂફ પણ છે. અચ્છા, આ જે પ્રકારે અહીંયા જે આ સિક્કા જે વીણતા દેખાઈ રહ્યા છે, ખોદકામ કરતા દેખાઈ રહ્યા છે, એમને જરા ધ્યાનથી અહીંયા બતાવવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારે આ કોતરવામાં આવી રહી છે. બેન, અહીંયા શું કરો છો? બેન? જે પ્રકારે અન્ય એક છે, શું ચાલે? ચાંદીના સિક્કા ગુતી રહ્યા છો. આ બધું તોડફોડ કરીને નાખ્યું છે તો ચાંદી સિક્કા ગુતી રહ્યા છો. બધા કે કોઈને મળ્યા છે? અમુક જણાને મળ્યા એવા પબ્લિક કે હે બધી. એટલે અહીંયા જે વીણતા લોકો છે એ પણ કહી રહ્યા છે કે અહીંયા ચાંદીના સિક્કા મળ્યા છે. બેન, શું કરો છો અહીંયા? જે પ્રકારે અહીંયા ચાંદીના સિક્કાઓની વાત છે તો અત્યારે દૂર સુધી પણ કાટમાળમાં આ જે લોકો છે તે સ્થાનિકો છે તેઓ અહીંયા ચાંદીના સિક્કા છે એ મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. અત્યારે તો આ એક કુતૂહલનો વિષય છે, પરંતુ જે પ્રકારે ચાંદીના સિક્કાની વાત છે તો આ ગંભીર ઘટનાને લઈને તંત્ર પણ હજી સુધી અહીંયા પહોંચ્યું નથી. એટલે કે આ પૌરાણિક કાટમાળ હોવો જોઈએ, ચાંદીના સિક્કા મળ્યા છે એવી સ્થાનિકો અને અહીંયા વીણતા લોકો વાત પણ સ્વીકારી રહ્યા છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ ઘટનાક્રમનો તપાસ કયા પ્રકારે થશે. અતુલ ત્રિવેદી, TV9, બનાસકાંઠા.